ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે. જો મસ્ત મજાના છે ને ઇંગ્લિશ વાત યાર થઈ ગયા છે. અને ઘરનો માહોલ જો કાવો છે. જો મીતો છે હૂતો છે, મમ્મી કપડાં ધોવે છે ને પછી નાવા બેઠી છે ને ઉપર છે ને ટીકમાં તો એ પૂરો થઈ જશે ને આપણે જો અત્યારે ઠેઠ મળે છે. મેં કીધું આવીને ઉતારશું પણ જો પછી તો છે ને ચકલીના માળા બનાવવા જઈ ગયા હતા. જો માળા બનાવીને પણ આપણે જય માતાજી બા. જય માતાજી, જય જાનકી. હા અને મારા કાકા બેઠા છે. કાકા જય માતાજી. લાઈદી નું કામકાજ શરૂ છે. વાડિયા જો મિત્રો લાઈદી નખાય છે. દેશી લાઈદી કાબા જો ટાઢી લાઈદી આમાં કાબા. હા જો જૂના જમાનાની ગાય છે ને હજી અમારા વડીએ થાય છે. જુઓ સરસ મજાનો છાંજનો સમય થઈ ગયો છે અને મારા રૂપા પંખડીએ છે ને પવન ખાય છે. કાબુ પા જો નવી નવી પંખડી લાવ્યા છે ને તે પંખડી ચાલુ કરીને હોઈ ગયા. એક ઈ ઘરમાં પડ્યો લે કાંઈ નહીં ઠેગી તો પંખો તે ટેબલ પંખો દેખ જ છે ને. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? અને આજે ફરી એકવાર સ્વાગત છે તમારા નવા બ્લોગ વિડીયોની અંદર. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી ને જય જાનભાઈ માટે રહેજો. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. જો આવું કાંક ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે. જો મસ્ત મજાના છે ને ઇંગ્લિશ વાત યાર થઈ ગયા છે. મેં કીધું જો મેં કાલે કીધું હતું કે આજે અમારે છે ને વિદાયનો કાર્યક્રમ છે એટલે સ્કૂલે જવાનું છે. એટલે જો મસ્ત મજાના જો આવા કાંક લુકમાં છે ને આપણે તૈયાર થઈ ગયા છીએ. અને ઘરનો માહોલ જો કાવો છે. જો મીતો છે હૂતો છે, મમ્મી કપડાં ધોવે છે ને પછી નાવા બેઠી છે ને ઉપર છે ને ટીપણામાં પાણી ભરે છે. જો આવો કાંક ઘરનો માહોલ છે. મેં કીધું જે સ્કૂલે જવાની વાર છે ને એ ક્યાં કીધું બ્લોગનું સ્ટાર્ટિંગ તો આપણે કરતા જઈએ. તો હાલો સ્કૂલેથી પાછા આવીને જ મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે ને ન મજામાં તો આપણે પ્રથમ તો પેલા બધાને જય માતાજી, જય જાનભાઈમાં. જો બપોરાનો સમય થઈ જશે. મારું બા ટેબલ પંખો લાવ્યા છે. કા પપ્પા? આ જો ટેબલ પંખો લાવ્યા છે કારણ કે ઉનાળો હે બે લાવ્યા છે. મને ચેક જ લાવ્યા છે. એક ઈ ઘરમાં પડ્યો લે કાંઈ નહીં ઠેગી તો પંખો તે ટેબલ પંખો દેખ જ છે ને. હા ઉનાળો ચાલી રહ્યો છે ને એટલે છે ને પંખાની જરૂર તો હવે પડશે ને. આ બાજુ જો બપોરાની તૈયારી થઈ ગઈ છે ને. બપોરામાં તો લે દાદા કેરી લાવ્યા છે. જો માં દાદા કેરી લેવા છે. આ ઢસાઈ જતા દાદા ઠીક. અને થોડી જો કેરી સુધારે છે. અને જો આ છે ને સિઝનની પહેલી કેરી છે. કા દાદાજી પાકલ આ પાકલ કેરી છે ને સિઝનની પહેલી વખત ખાવી છે. હા ખોખું લાવ્યા છે આખું. અને છે ને જીગુફીની આવવાના છે. કબા કાંઈ માંજીની આવવાના છે. અને હવે છે ને આપણે બપોરા કરવા બે જઈ. બપોરામાં તો જો શેનું શાક છે બુપા કહી ગયો. હા ઓલામાં હા લે આટલું બધું કેમ કાઢે છે દાદા? આ તો જૂનો છે. ભંગારમાંથી લાવે એવું લાગે છે મને. અને તો ચાલો આપણે પણ નાખું. ચાલો આપણે પણ બપોરા કરી લઈએ. તમારા લોકોને છે ને બપોરા કરો હોય ને તો આવી જાવ. તો બપોરા કરીને પાછા મળશે તો કન્ટિન્યુ બ્લોગમાં બધા દુનિયા રહી જાય. મિત્રો અત્યારે જો મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે વાડીએ પણ વ્યાવા સીવીને જો વિદાયનો કાર્યક્રમ હતો એ પૂરો થઈ ગયો છે ને આપણે જો અત્યારે ઠેઠ મળ્યા છે. મેં કીધું આવીને ઉતારશું પણ જો પછી તો છે ને ચકલીના માળા બનાવવા જઈ ગયા હતા. જો માળા બનાવીને પણ આપણે વ્યાવા સીવી અને મસ્ત મજાના છે ને આપણે વાડીએ વ્યાવા સીવીને મેં કીધું છે ને આજ તો વાડીનો બ્લોગ શૂટ કરી લઉં. હમણાંથી તો લગભગ એક બે દી થઈ ગયા વાડીનો બ્લોગ શૂટ નથી કર્યો ને એનું. કાબા જય માતાજી બા. જય માતાજી, જય જાનકી. અને મારા કાકા બેઠા છે. કાકા જય માતાજી, જય જાનભાઈમાં. હા આજ તો જો મારા કાકાએ હતા ને કહી દીધું છે. કાબા કાકા ટ્રેક્ટરમાં જાય. હા અને મારા દાદા હુતા કા દાદા પાક પાડી ભાઈ પાક
મારા દાદા હુતા છે ને હા ટીબાની ને બેઠા સ્કા ઉપર ચોપાસ છે એટલે ભાગ પાડે જ ને દાદા તમે હું હુતા છો તે હું કરું થાકી ગયો જય માતાજી જય માતાજી જય જાનભાઈ જો મિત્રો છે ને વાડીનો માહોલ તો કાક આવો છે અને વાડીએ છે ને હા, વાડીએ લાયદીનું કામકાજ શરૂ છે કાબા બહુ યલો આવે છે વાડીએ જો મિત્રો લાયદી નખાય છે દેશી લાયદી કાબા હા જો ટાઢી લાયદી આમાં મસ્ત છે ને ગરમ ઓલી ટાઢી હવા આવે હા હા જો મસ્ત મજાની છે ને અમારા ગામડામાં તો છે ને જો કાક આવી છે ને ગાયર કરે છે કાબા જૂના જમાનાની ગાડી રાખી હા જો જૂના જમાનાની ગાયર છે ને હજી અમારા વડીએ થાય છે જો ગાયર મારા બાઈ જો 8 લાખમાં કરી વાળી છે હજી 8 લાખમાં કરવાના છે ને જો અહીંયા પલાળવા મૂકી દીધું છે કાબા હા અને રસોડામાં પણ એ જો બાઈકી છે અને આમ જો મિત્રો કેવી લીલી લીલી અને કોના કોના ઘરે જે ગાયર છે ને જરી કમેન્ટ કરીને કહી દેજો અમારી વાડીએ તો ગાયર છે જો ઘરે તો નથી પહેલા ઘરે હતી પણ જો જેદુના લાદી પ્લાસ્ટર કર્યા ને તેદુનું તો કાંઈ ઘરે છે નહીં ગાયર જો આ મસ્ત અત્યારમાં ઠંડી હવા આવી રહી છે આ ફોન પણ હમણાં છે ને હાથમાંથી ને પડી જાત જો તમને તો નહીં આવતી હોય કારણ કે મને અહીંયા આવે છે તમને તો કાંઈ નહીં આવતી હોય કારણ કે તમારું છે ને થોડું આગું પડી જાય કેટલી મસ્ત ઠંડી હવા આવી રહી છે હાલો મિત્રો તમે કોમેન્ટ કરી વાળજો તમારે છે કે નહીં ઘરે ગાયર અમારે જો ઘરે નથી વાડીએ છે ગાયર તો હાલો ઘરે જઈને જ પાછા મળશું તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો સરસ મજાનો છાંજનો સમય થઈ ગયો છે અને મારું પપ્પા પંખડીએ છે ને પવન ખાય છે કાબુ પા સમજો નવી નવી પંખડી લાવ્યા છે ને તે પંખડી ચાલુ કરીને હોઈ ગયા અને મારી મમ્મી હજી દોઈને આવ્યા જ છે અને મારું ભાઈ છે ને પંખો ચાલુ કરીને છે ને કદી ખુઈ ગયા કા મમ્મી તમે શું કરો છો ઠેક ભટકું ભરો છો એમ ને હા હા સવારમાં પછી તડા મારવું એટલે લઈને હાલતું થઈ જવાનું કઈ ઉપજ નહીં એમ ઘરે રહેવાનું સજા છે ન ધોતા નહીં આજ પોરો કે તો રજા રાખી દેવાનું નહીતર એવું ન હોય આપણે થોડી રખાય તો રજા રાખવાનું કેતા નથી ખાવું શું ખાવું એમ રોટલા એમ નામ થાય છે હા હા અને ફૂલ પંખડી કરી જો ખરાબ ઉપા પણ અત્યારે ગરમી થાય છે તમને હજી ઝાખું આવે છે હું મમ્મી કહો છો મારું બે પંખા લાવ્યા એક સરસ મજાનો વાળુનો સમય થઈ ગયો છે મારા દાદાની વાળું કરવા બે જશે કા દાદા હું હા બીજું શું છે હા આથરું છે એમ ને અને તું શું લઈને આવી થોડી શાક કોઈની ઓલેથી કેમ તને કારેલાનું નથી ભાવતું ઠેક એવું છે એમ ને ઝાખું ઝાખું રિઝલ્ટ જ આવે છે અને મારા બા પણ બે જશે કાબા મારા બા એટલા બધા વ્યસ્ત છે ને ખાવામાં હા પછી રીક્ષામાં ધ્યાન તો જો કે એટલી બધી જાજી ભૂખ લાગી ગઈ છે હા સરસ મજાની કાનાને દૂધ પણ પાઈ દીધું છે અને તો મારા દાદાની તો જો વાળું કરે છે ને હમણાં આપણે વાળું કરવા બેસી ત્યારે પાછા મળશું વાળું કરવા બેસી ગયા છે ને વાળુંમાં આજે તો જો કારેલાનું શાક છે છાશ છે મારા દાદાએ કહી તો દીધું હતું અને મારું પા બે જશે કા બુપા કારેલાનું શાક ખાવા હાલત કરાવીને તો ક્યાં હા કેરી સિઝનની પેલી કેરી કા બુપા થોડી પણ બે ગઈ થોડી તને ભાવે છે કેરી બહુ ભાવે મમ્મી તમને ભાવે કે ન ભાવે બધું ભાવે કે બધું ભાવે તો વાળું કરીને પાછા મને તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહી મિત્રો જો અત્યારે મસ્ત મજાને છે ને આપણે વાડીથી આવ્યા છીએ ને જમી કાઢીને પણ નવરા થઈ ગયા છીએ ને ફરી વાર તમારી સામે રજૂ થઈ ગયા છીએ ને જો અત્યારે છે ને મસ્ત મજાનું હાવ સાંજનું વાતાવરણ થઈ ગયું છે જો
આવું કાંક વાતાવરણ થઈ ગયું છે અને આપણે જો ફરીવાર તમારી સામે રજૂ થઈ ગયા છીએ અને મારા કૃપાલીબેન જેવું સૂતા છે કા કૃપી? હા જય માતાજી. જય માતાજી. હા જો અમારા કૃપીબેન સૂતા છે અને મિતા તું શું કરશો? બેઠો છો? આવડે જંત્ર બંગા આવવા માંડ્યા છે અત્યારથી ના અને જોતો ડિસ્કો કરે છે આપણે આમ છે ને આમ બ્લોગ આમ આપણી મારી સામું ફોન હોય ને તો નથી કરતો આમ છે ને આમ મોબાઈલ ફેરવીને એટલે જોઈજો હા સાનો મુનો થઈ જાય છે ને મારી મમ્મી જો છે ને ફોન આવ્યો છે ને તે ફોનમાં વાતું કરે છે. હાય હાય. આજ તો મિત્રો મને નિંદર આવે છે કુપી કુપી નિંદર આવે છે જો કુપી હોઈ ગઈ છે ને પથારી પણ મસ્તીની કરી વાળે છે કા આમ જો તો ઈ શું છે લાઈટ તો ફૂલનું છે ફૂલ ઓલું ફૂલ રેકેટ હતું એ તોડી નાખ્યું ખાલી એને રેટી નીકળી ગઈ હતી કોણ છે આશો બોલ જો બે મસ્તી કરે છે. એય કેમ કરે હશે પણ ક્યાંય હોક થાય તો ને હાલો હવે થોડાક સબસ્ક્રાઇબર ઘટે હવેથી બધા હબથી સબસ્ક્રાઇબ કરી નાખો એટલે પૂરું થઈ જાય અમારે. યસ કુબી તું કહી દે લાઈક શેર સબસ્ક્રાઇબ લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરી લેવાનું. યસ યુ આર રાઈટ. શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ. યસ બાય બાય. બાય બાય. હું કહી દઉં જો મિત્રો તમે પહેલી વાર અમારી ચેનલ ઉપર આવ્યો હોય ને તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને અમારા વિડીયો જો રોજ જોતા હોય ને તો છે ને લાઈક પણ કરી નાખજો અને જો કોમેન્ટ કરવાનું નાની એવડી કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. કાંઈ ન લખો તો કાંઈ નહીં, ખાલી છે ને જય માતાજી લખીને વયા જાયજો પણ એક નાનકડી એવી કોમેન્ટ કરતા જાયજો કા મિતા? હા લાઈક ન કરો તમે સબસ્ક્રાઇબ ન લાઈક પણ કરી નાખજો અને કોમેન્ટ પણ મસ્તીની એક નાની એવડી કરી નાખજો કા. તમે સબસ્ક્રાઇબ ન કરો ને તો હાલશે અને તમે કોમેન્ટમાં જય માતાજી જય જાનભાઈમાં લખીને જાયજો. ઓકે જો અમારા મિતાભાઈ કહી દીધું છે કે તમે બધા છે ને કોમેન્ટમાં છે ને બધા લખી વાળજો. તો જેટલા રોજ અમારા વ્લોગ જોવે છે ને એ જરીકા છે ને કોમેન્ટમાં લખી વાળજો કે જય માતાજીને જય જાનભાઈમાં ખાલી જય માતાજી લખજો ને એટલે અમને એમ થાય છે કે ને વો અમારા સબસ્ક્રાઈબરો અમને સપોર્ટ કરે છે ફૂલે ફૂલ કાં કભી. હા તો મિત્રો તમે બધા આવડો કયું છે આવડો આમ જોતો ખરી પણ હાચીને જો મિત્રો મતદાનનું છે ને તે કમળ જીત્યું. તમારે કમળ જીત્યું કે સાવણું જીત્યું? અમારા ગામમાં તો છે ને કમળ જીત્યું છે. તમારા ગામમાં શું જીત્યું છે? કમળ કરીને શિવરા મારા મામાને કરે કમળ એ બધી કમળ જીત્યા છે. તો હાલો મિત્રો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો. બ્લોગ છે ને નકલ લાંબો થઈ જાય છે થોડો. હાલો બાય બાય. 4 નો થઈ લીધો. જમી ખાલી તો જો નવરા થઈ ગયા છે સરસ મજા છે ને લઈ લીધી છે ફેફી કઈ છે રૂપિયા વાળી કઈ ને કોઈ જવાનું છે પણ ઓછીકું નથી ઓછીકું લેવા જવું પડશે વળી પણ ઓછીકું ન નાખે ખાટલામાં જો આવડવા નાખું છો ઉધરો છે યાદ રાખજે હું લેવા હું તને જે કાઢું છું ખોટું બોલમાં ઈ પથારી લેવી પડે એટલે તો હું તને કેટલા હાથ પાડું દરોજ ખોટું બોલમાં 2 દિવસની વહેલી જાગશો ને હું વહેલી જાગું છું હા કાલ રજા છે નહીં અને રૂપિયા વાળી ફેફસી ખાય છે સુરવાનું તે દોડકે મજા આવે એવું કાંઈક ખાવાનું હોય ને તો. અને મારા દાદા પણ જો ઘંટીથી એ વાત છે ને પંખડી ચાલુ કરે છે કારણ કે જો પંખડી નવી લીધી છે ને એટલે ઘડીક છે ને થોડીક બહુ એટલે બહુ હાથ છે પછી તો છે ને પંખડી ચાલુ છે
ઠીક બા પણ પવન જ ખાય છે પંખડીને હે બા બા પંખડીને પવન ખાવશો પંખડી ઠીક અને દાદા પણ ઘંટી જ વીએ કા દાદા મારા દાદાને પંખો નતો પણ આ પંખો હવે દાદા તમારે એકનો જ તે બીજા કોઈ ન દેતા બહાર ખાવા આજે લેકિન પંખા વિના હતા મારા બાઈની પંખો બહાર ખાતા હતા હવે દાદા તમારો વારો જો સરસ મજાનો ફૂલ કરો ને દાદા જરી ઠેક આટલી કરતે એમ ને હા બતાવી ભાવ હમણાં ને જો બીજું તો કાંઈ નહીં કહું આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો એટલે જય માતાજી જય ચાંદબાઈમાં તો બાય બાય